શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ ચેપી રોગ હોસ્પિટલ ખાતે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। શિયાળાની શરૂઆત થતાં જ ચેપી રોગ હોસ્પિટલ ખાતે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। તાવ, શરદી, ખાંસી, ટાઇફોઇડ, કમળોના દર્દીઓ ચેપી રોગ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા। કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે 25થી વધુ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે। દર વર્ષે આ સિઝન જ્યારે હોય કે જ્યારે ઠંડીની ઋતુ શરૂ થાય ત્યારે બેક્ટેરિયાને જે ગ્રોથ માટેનું ફેવરેબલ એટમોસ્ફિયર ટેમ્પરેચર મળે એટલે આ સિઝનમાં શરદી, ખાંસી, તાવ એટલે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ જોવા મળે। ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણેના કેસીસ શરદી, ખાંસી, તાવ, વાયરલ ઇન્ફેક્શન જોવા મળે છે। સાથે સાથે છૂટાછવાયા કમળો, ટાઇફોઇડ એવા પણ કેસીસ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે જાહેર જગ્યાઓ હોય કે જ્યાં ઘણા બધા લોકો એકઠા થતા હોય તો ત્યાં જ્યારે જવાનું થાય ત્યારે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ। પર્સનલ લેવલે તમે હાઇજીન સુધારો તો પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધે અને એના કારણે આ પ્રકારના રોગો અટકી શકે। અત્યારે કેટલા પેશન્ટ છે? આપણી પાસે 50 બેડની હોસ્પિટલ છે જેમાં લગભગ અત્યારે 30 પેશન્ટ એડમિટ છે। મુખ્યત્વે વાયરલ ફીવર, ટાઇફોઇડ અને કમળો આ ટાઈપના પેશન્ટ્સ। ડૉક્ટર પ્રિતેશ શાહ, ચેપી રોગ હોસ્પિટલ, કારેલીબાગ, વડોદરા।